વર્ષોમાં એ ખેડૂતની સમૃદ્ધિનું એ કારણ થવાની છે અને સમગ્ર દેશના અને દુનિયાના નાગરિકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપી થી મુક્ત કરવાનું પણ સાધન બન્યું છે. પ્રાકૃતિક ખેતી ખૂબ સરળ છે. એક દેશી ગાયમાંથી 20 એકર ખેતી થાય અને 20 એકર ખેતીથી પ્રાકૃતિક અનાજનું ઉત્પાદન કરી સમાજનું સ્વાસ્થ્ય અને આપણી આવક બંને વધારે. નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારો ભાવ મળે એના માટે 2 સંસ્થાઓ બનાવી છે. એક ઓર્ગેનિક મિશન વાળી આપણી કોઓપરેટિવ બનાવી, જે અમૂલના મોડેલ પ્રમાણે તમારી જોડેથી બધું જ પ્રાકૃતિક ખેતીનું અનાજ ખરીદી લે છે. અત્યારે અમૂલે શરૂઆત કરી છે. લગભગ 20 ઉપજો અલગ અલગ પ્રકારની અમૂલ ખરીદી લે છે અને એનો ભાવ વધારે મળે એ સુનિશ્ચિત કરે છે. અને જ્યારે ભારતની અંદર પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થાય ત્યારે એને એક્સપોર્ટ કરવા માટે પણ રાષ્ટ્રીય સ્તરની એક્સપોર્ટની કોઓપરેટિવ બનાવી છે. એની પર પણ અત્યારે જેમ પર કેજી ફેટમાં તમારી જોડે ભાવ વધારો આવે છે એ પ્રમાણે કિલોના હિસાબે અનાજ પર ભાવ વધારો પાછો ખેડૂતના એકાઉન્ટમાં જમા થાય એવી વ્યવસ્થા આપણે 3 વર્ષની અંદર. અને મિત્રો, મારો તમને સૌને, વિશેષ કરીને બહેનોને મારી અપીલ છે કે તમારા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો. એક વાર જીવામૃત નાખી ખેતી ચાલુ કરશો, કદાચ પહેલા વર્ષે થોડું ઓછું ઉત્પાદન આવે, પરંતુ બીજા ને ત્રીજા વર્ષે સરભર થઈ જાય અને અરસિયાથી જ તમારું ખેતર ખૂબ સમૃદ્ધ થઈ જાય. અને એની સાથે સાથે કોઈ પેસ્ટિસાઇડ છાંટવાની પણ જરૂર નથી. આ ખેતીના પ્રયોગને ગુજરાતમાં ખાસી સ્વીકૃતિ મળી છે, પરંતુ ડેરીએ પણ પોતાના પ્રશિક્ષણના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રશિક્ષણને ઉમેરી દીધું અને પોતાના ખેતર કરતા વધારે પશુઓ જેમની જોડે હોય એમને ગોબરધનનો જો કન્સેપ્ટ નરેન્દ્રભાઈએ લોકોની સામે મૂક્યો છે. બનાસકાંઠાએ અને આપણી બધી ડેરીઓ, બનાસકાંઠાની મારી જોડે માહિતી છે એટલે કહું છું, ખૂબ સુંદર રીતે ગોબરધનના કન્સેપ્ટને જમીન પર અને એનાથી ઉત્પાદિત થતું ખાતર, એ ખાતર આપણા ખેતરને કાર્બનથી સમૃદ્ધ કરે. મિત્રો, આ બંને પ્રયોગો કરવા એ આજ સમયની જરૂરિયાત છે.